લવ ભાઈ મોબાઈલ લઈને બેઠી જાય. હેલો ભાઈ, એક બેલ તો કરી. અમે સવારે ઉઠીને રીમાં જઈએ ને પછી ગીતા એક પેક મારે ને હું એક પેક મારું. શાક વેચીને પેક મારીને પછી વહી આવી જાય. શાક લઈ લીધું તો જો આમાં શાકમાં છે આજ સોલપીસ છે, પાપલેટ છે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશે, કેમ કે આપણો વિડીયો જોઈએ એટલે મજામાં હોય નહીં તો મજામાં આવી જવાના છે. 12:30 જેવું વાગી જઈશ તો ગીતાને લવ બેઠા જવું મને વળાવવા હતું હેલ્મેટ લઈને. કાલો ભાઈ તો ચાલો આપણે જવાનું છે ખડા. તો ફટાફટ લવ ભાઈને ને ગીતાને ટાટા ટાટા બાય બાય કરીને નીકળી જાય ફટાફટ. તો લવ ભાઈ શું કે આવું હે? હા જો લવભાઈ ને તો ખડા આવવાનું બહુ જ બંધ થયું. તારે તો મિત્રો આપણે બેમાંથી એકને લઈ જવાનું નથી, આપણે શેર અકેલા જાય ગાય. તો ચાલો ફટાફટ નીકળીએ, કેમ કે એકમાં થોડીક જ વાર છે. તો 3 વાગે ઓડિયો આવીએ એટલે આરામથી નીકળી જાય, એટલે આરામથી પૂગી જઈએ. ચાલો તો ફટાફટ નીકળીએ. ફાઇનલી પૂકી જાય ખડા ને જો આ લોકોની ઓડી આવી ગઈ પેલી. શું છે નરસિંગો ઝીંગો? જો ઓડી આવી ગઈ ને ખાલી કરે છે હવે. જો અમારે સંજયભાઈ જો બગીન બધું બતાવે નથી, અહીંથી જવાય એમ નથી. હું પહેલેલો જ એમ તો, કેમ કે ઓલી બાજુ વરસાદ હતો. આમ જો વાદળ દેખાય એ બાજુ આખો વરસાદ ચાલુ છે ને અહીંયા વરસાદ કઈ નથી. અહીંયા હજી ઓડિયોની વાટે બધા બેઠા છે. આગળ ઓડિયો આવે એટલે ખાલી થાય તો અમે દેખાય જો આવે. ચાલો તો ઓડિયો આગળ પૂકી જાય એટલે વિડીયો ચાલુ કરીએ પાછા. મિત્રો ફાઇનલી કરી લીધી છે આપણે બધી ખરીદી. ખરીદીમાં છે ઊંધિયા છે, ગુમડા છે, નરસિંગન ડેટકી છે, પાપલેટ છે, પછી જીવતા સોલપીસ છે. સોલપીસ જીવતા જોઈએ અહીંયા. જો આમાં મોટા મોટા છે, અંદર છે. જો જો જોવા જઈએ એ સોલપીસ છે ને પાપલેટ છે ને અંદર બધું સિલર છે. પછી આ નામ તો મને નહીં આવડતું નથી. આ શું છે? ये क्या है? હે આને સિલર કહેવાય. હાલો ને સિલર કરી નાખીએ. ને આ જીરો છે તો જીરાને આપણે વરખીએ. તો ચાલો આને ફટાફટ પેક કરી લઈએ, કેમ કે જો આ જીવતા છે તે એઠા ઠેકડા મારી જાય આમાંથી. તો ફટાફટ બાસકા ભરી લઈએ. હાલો મિત્રો ફાઇનલી નીકળી જાય ખડાથી આપણે ફટાફટ બાસકા બાંધીને, કેમ કે વાગી જાય જો 4:30 જેવું વાગી જાય તો ફટાફટ ઘેર પૂકી જાય ને આવે વરસાદ. તો ચાલો વિડીયો ઘેર જઈને ચાલુ કરજો. તો ઘેર જઈને મળીએ. હાલો મિત્રો ફાઇનલી પૂકી જશે ઘેર. વરસાદ પાણીના પલ્લી જાય ને થોડા થોડા ઠરી જાય ને જો શાકમાં તો આજ આમ જો ગણાઈને એટલું શાક છે. નોખું અમારે મિત્રબેન શાક લેવા આવી જાય છે. અમારે જે પણ છે 500 રૂપિયાનું મેં શાક લઈ લીધું. જો આ લોકો 500 રૂપિયાનું શાક લઈ લીધું. તો જો આમાં શાકમાં છે આજ સોલપીસ છે, પાપલેટ છે, ઝીંગા છે, બધા અલગ અલગ જાતના. પછી છે ગુમલા છે, ડાઈ છે અમારી મિત્તલબેન છે ડાઈ છે. પછી ભાંગરા છે, પછી રાઈ છે. આને શું કહે કીધા? આને શું કહે? નારેલા છે. પછી ઝીભું છે ને આ જીરા છે, જીરા ને આ ઓલો અજામ છે, અજામડો. એને અજામડો કે એમ અમારા ગામમાં. પછી ખબર ને. તો જો આ રીતનું આ પૂરેપૂરું શાક છે આજનું ને બધી જાતનું આજ આવી ગયું એટલે આજ ગામના ખુશ થઈ જાય ખાઈને. અમારા મિત્રબેન જોઈને ખુશ થઈ ગયા. બહુ મજા આવી ગઈ. લવ કેવું લાગે છે? ચાલો તો હવે આને બધાને પેક કરવાનું છે. બરફમાં નાખ દઈએ ફટાફટ.
મિત્રો ફાઇનલી કામ બધું પૂરું કરી નાખ્યું, બરફ નાખીને ઓકે કરી નાખ્યું. કેમ કે માલ હાસવવો પડે એમ હતો, કેમ કે ઘણો માલીમાં મોંઘો હતો. સોલપીસ ને પાપલેટ ને હતા એ મોંઘા પડે અમારે, એટલે એનું ઘાયઘા કાળજી લઈને ઘાયઘા હાસવવા પડે. તો એને સવારે લઈને જવાનું છે વળાંકબારા દીવમાં. વળાંકબારા હશે પૂછતા બધા કે વળાંકબારા ક્યાં આવ્યું, ઘણા કોમેન્ટ હતી મેં જોઈ હતી. તો વળાંકબારા છે દીવમાં. તો અમે સવારે ઉઠીને દીવમાં જઈએ ને પછી ગીતા એક પેક મારે ને હું એક પેક મારું, સાકરીને પેક મારીને પછી વહી આવીએ. તો અત્યારે કામ પૂરું થયું ને અત્યારે જો નરસિંગાને છે બધું કટિંગ કરી નાખ્યું ગીતાએ. તો ગીતા શું બનાવે ગીતા? બિરયાની બનાવી છે. તો જો ટાઈમ બિરયાનીનું કામકાજ ચાલુ છે ને અમારે લવભાઈ મોબાઈલ લઈને બેઠી જાય. હે લવભાઈ, એક બેલ તો કરી લે, બસ પતાવી દીધું. ચાલો તો બિરયાની જો બને તો ફટાફટ આગળ પાકી જાય, ખાઈ બાઈ ને પછી વિડીયો બનાવી નાખું. તો આખો દિવસ જો આમને આમ જ હતું, લીલા ને લીલા હતા, હાથું ને પગું બધું ફૂગાઈ ગયું હતું. તો હવે કામ તો કરવું પડે ને, કેમ કે અમારે લવભાઈને હજી બહુ મોટો કરવાનો છે, નાની વોચ છે. તો ચાલો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.